નેતાજીના પરીક્ષણાર્થે આગળની એને આમ જોવા માંગે છે કે આ વિદ્યાને યોગ્ય છે કે શું. 21મો મંત્ર. દેવૈરત્રાપि વિચિકિત્સિतं પુરા નહિ સુવિજ્ઞેયમણુરેષ ધર્મઃ અન્યં વરં નચિકેતો વૃણીષ્વ મામો પરોત્સીરતિ માસુ જૈનમ શું કહે છે યમરાજા? દેવૈહિ અત્ર અપિ વિચિકિત્સિતં પુરા પૂર્વે દેવૈહિ અપિ દેવતાઓને પણ અત્ર આ તે પ્રશ્ન કર્યો એ વસ્તુમાં કમ યત આર્થ સુવિજ્ઞેયમ આર્થ સંધિ કેવી રીતે છે? બીજા પદનો છેલ્લો શબ્દ સુવિજ્ઞેયમ આર્થ. આર્થ એટલે કહ્યું. જે અત્યારે તે કહ્યું એના સંદર્ભમાં દેવૈહિ અપિ વિચિકિત્સિતમ દેવતાઓને પણ એમાં સંશય શંકા રહેલા. અત્યારે તું જે પ્રશ્ન કરે છે એ મૃત્યુ એના અંદર એ વાતના સંદર્ભમાં દેવતાઓને પણ સંશય થયો તો બરાબર. પણ હવે એના સંદર્ભમાં શું કહે છે? ન સુવિ વક્તા ચ અસ્ય દેવૈહિ અત્ર અપિ દેવતાઓ વડે અહીંયા આના સંદર્ભમાં વિચિકિત્સિતમ અર્થાત સંશય થયેલો પૂરાપૂર્વી. હિ કારણ કે સુજ્ઞેયમ અણુહુ એષઃ ધર્મઃ ન. આજે જેને તારે જાણવો છે એનો ધર્મ અથવા તો જેને તું જાણવા માંગે છે એ વસ્તુ સુજ્ઞેય નથી. સુજ્ઞેય એટલે સારી રીતે જાણી શકાય, આસાનીથી જાણી શકાય એવી નથી. બરાબર. એટલા માટે શું કર તો કે અન્યમ વરમ બીજા વરદાનને નચિકેત હે નચિકેતા વૃણીશ્વ તું માગી લે. મા ઉપરોત્સિહિ ઇતિ મા સૃજૈનમ. મા ઉપરોત્સિહિ તું આજે મારી પાસેથી બીજી કોઈક વસ્તુને માગી લે. મારી પાસેથી બીજું વરદાન માગી લે. પણ મને તું રોગમાં અથવા તો તું મને આ પ્રમાણે મારે જે તને આપવું છે એમાંથી તું મને રોકમાં એટલે વરદાન આપવાથી રોકવા એમ વાત નથી. પણ મારે તને જે આપવાનું છે એની અંદરથી તું મને રોક. કારણ કે આ તું માંગે છે હું તને આપી શકું એમ નથી, આપી શકું એમ નહીં હોય અને તું માંગે છે તો તું મને આમાં રોક. મા સૃજૈનમ મને તું છોડી દે. સૃજૈનમ નો અર્થ કર વિમુંચ, મને ત્યાગી દે. અર્થાત આ વરદાનના સંદર્ભમાં મને છોડી દે. બરાબર. એ વસ્તુને ભાષ્યકાર બતાવે છે. શું કહે છે જુઓ. દેવૈહિ અપિ અત્ર એતસ્મિન વસ્તુની વિચિકિત્સિતં સંશયિતં પુરાપૂર્વં નહિ સુજ્ઞેયં સુષ્ઠુજ્ઞેયં શ્રુતં અપિ પ્રાકૃતૈઃ જનૈઃ યતઃ અણુઃ સૂક્ષ્મઃ એષઃ આત્માખ્યઃ ધર્મઃ
असंदिग्धफलम् वरं नचिकेतः ऋणीष्व मा उपरोत्सिः उपरोधं मा कार्षिः अधर्मणम् इव उत्तमर्णः अतिसृजः विमुञ्चः एनं वरम् मां प्रति देवैः अपि देवताओ पण अत्र એટલે આ વાતના સંદર્ભમાં અત્ર એતસ્મિન વસ્તુની આ વસ્તુ એટલે જે તારે આત્માને જાણવો છે તો એના સંદર્ભમાં વિચિકિત્સિતમ અર્થાત સંશયિતમ એને પણ સંશય થયેલો છે એને પણ શંકા થયેલી એટલે દેવતાઓને પણ હજી આમાં ટપકો નથી પડતો બરાબર હવે પૂર્વે આવું ક્યારે નથી થયેલું તો એને પૂર્વેની વાત કરી છે જરાક આમાં પ્રશ્ન થાય કે દેવતાઓને પણ આમાં સંશય થયો છે અર્થાત દેવતાઓ પણ એને જાણી નથી શક્યા તો એવું કેવી રીતે થતું હશે એવું કોઈ કહી શકશો દેવતાઓ કેમ ન જાણી શક્યા એનું કારણ શું હોય છે આટલા બધા બોલો તો ના ચાલે ભૌતિક ત્રીજા કયો પાછળથી તમારું મૂળાઈ ગયું પાછળથી કોણ બોલ્યું દેવતાઓ પણ આના સંદર્ભમાં એટલે આત્માના સંદર્ભમાં એ જાણવાના એને શંકા થાય તો એની પાછળનું કારણ શું હોઈ શકે શું લાગે છે કેમ એને એ ન જાણી શકે એની સંશય થાય તો બે જવાબ આવ્યા તો ખરા દેવતાઓ પુણ્યનું ફળ ખાવામાં જ લાગેલા છે જે ભોગાર્થે લાગેલો હોય એને માટે તો એ આગળ પહેલા કહી દીધું કે જ્ઞાનનો અધિકારી નથી એટલે દેવતાઓ ન જાણી શકે અસુરો પણ ન જાણી શકે તપસ્વીઓ છે તો એમાં પેલી વાર્તા દ વાળી તો તમે જોડી શકો દેવતાઓ કેવા હતા અરે અસુરો કેવા હતા દૈન્યો એ પોતાનું દમન કરી શકે પણ એની અંદર એ બીજાનો ભોગ લેવા છે બીજાના ભોગે તપસ્વી હોવા છતાં જ્યારે મનુષ્યના સંદર્ભમાં એવું છે કે બેની વચ્ચે છે એને સુખ મળ્યા છે પણ સુખની મર્યાદા પણ સમજાય છે જીવનમાં સુખ અને દુઃખ બે આવેલા છે એટલે દેવતાઓ ભોગી છે પેલા તપસ્વી હોવા છતાં એ સંયમ કરી શકે છે પણ એને જલ્દીથી દુશ્મની થઈ જાય છે ક્રોધ એની પાસે એટલે એ વસ્તુને પામવામાં સમર્થ નથી એની અંદર એ દ્વેષ છે દેવતાઓ દ્વેષિત છે એટલે આ બે શરીરની અંદર આત્મ તત્વને જાણવાનું અધિકારીત્વ નથી અને એટલે દેવતાઓને પણ વિચિકિત્સા સંશય શંકા થયેલી છે એક મનુષ્ય શરીર એવું છે કે જે આ બેની સીમાને સમજી અને એના વિવેકને જગાડવાને સમર્થ છે વિવેક જાગૃત થાય તો એ પામી શકે
પામવાની સંભાવના છે પણ પામી શકતા પામી શકીએ છીએ આપણે સમજવું નથી. કોણ આડું આવતું હશે? લોભ વૃત્તિ મનુષ્યમાં વિશેષ છે. લોભ વૃત્તિ એ લોભ વૃત્તિ અને બિન સલામતીની ભાવના, આ બે વસ્તુ મનુષ્યને માટે પણ બાધારૂપ છે. એટલે બધાય આત્મ તત્વને પામી ના છે. હું એટલે એને પોતાની આ વિદ્યાને પોતાની બનાવી, આત્મસાત કરી. માત્ર શબ્દ રૂપે જાણી લેવું એ જાણ્યું નથી. તો જો જાણી લીધું હોય તો એની જે સ્થિતિ થાય એવી હોય કે બધું જ બરાબર છે, કોઈનો વિરોધ મનમાં બચે નહીં, કોઈને માટે ન રાગ રહે ન દ્વેષ થાય. આ જે આંતરિક તંદુરસ્તી કહીએ ને, અથવા તો પેલા જ્ઞાનીના જે લક્ષણો છે એ બધા જ વ્યક્તિની અંદર નો આવિર્ભાવ થાય. પણ એ સંભવિત એટલા માટે છે. પણ અધિકારી હોય તો જમરાજાએ આગળ કીધું છે એને ધ્યાનમાં રાખીને આ એની પરીક્ષા અર્થે છે. એટલે નચિકેતાજીને ના પાડી કે હું આ પૂછવાનું રહેવા દઉં. દેવતાઓને પણ પૂર્વે આમાં સંશય શંકા થઈ છે. સંશય શંકા થવાનું કારણ આપે છે કારણ કે ન સુજ્ઞેયમ, આ જે વસ્તુ છે તે જે પ્રશ્ન કર્યો છે એ સારી રીતે જ્ઞેય થઈ શકે. જ્ઞેયનો અર્થ થાય જાણવાનો વિષય. આજે જેને તું જાણવા માંગે છે એ સારી રીતે જાણી શકાય એમ નથી. સારી રીતે જાણી શકાય એમ નથી એટલે એને આસાનીથી પામી શકાય એમ નથી. એનો અર્થ કેવો? સુષ્ઠુ જ્ઞેયમ, સારી રીતે જાણવાનો વિષય બની શકે એમ. ક્યારે? તો એને બતાવ્યું છે શ્રુતમ અપી, સાંભળવા છતાં પણ, ફરી સાંભળો, એકવાર નહીં અનેક વાર સાંભળવા છતાં પણ સારી રીતે આ વસ્તુ પોતાની બની જાય એમ એ જ્ઞેય બની શકે એમ નથી. કોના વડે? તો એ બતાવ્યું છે. તૃતીય વિભક્તિ છે એ સાધન બતાવે છે. કોના વડે ન જાણી શકાય? તો એને માટે પ્રાકૃતૈહિ જનૈહિ, જે પ્રકૃતિમાંથી બનેલા છે. અર્થાત આ સ્થૂળ સૂક્ષ્મ શરીરને જ હું માનનારા એ પ્રાકૃત કહેવાય. પ્રાકૃત પુરુષને પ્રકૃતિમાંથી જે બનેલા છે, પ્રાકૃતૈહિ જનૈહિ, પ્રકૃતિમાંથી બનેલા લોકો વડે. હવે જેમાંથી બન્યા હોય એની સાથેનું શ્રુતિ જ કહે છે કે એની સાથેનું તાદાત્મ્ય હોવું સહજ છે. પણ જે એ સહજ તાદાત્મ્યને તોડવાને પ્રયત્નશીલ હોય એ કોઈક હોય, બધાય ન નીકળે. એટલે બધાથી એ પ્રકૃતિની સાથેનું તાદાત્મ્ય તોડવું અથવા તો પોતાના સંઘાત ઉપર નિયમન કરવું, સંયમ કરવું એ બધાથી શક્ય નથી. અને એટલા માટે પ્રાકૃત જનો વડે એ આત્મ તત્વ છે એ પામી શકાય એમ નથી. યતઃ, જેથી કરીને. કેમ? તો એનું કારણ આપે છે અણુહુ સૂક્ષ્મ. આ આત્મા કેવો છે? અત્યંત સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આપણને એમ લાગે કે તો ઓલું પેલું મૂકીને આપણે વસ્તુને જોઈ લઈએ, તો કે ના, એ રીતે પણ એ ઇન્દ્રિય વિષય બને એવો નથી. સૂક્ષ્મનો અર્થ શું છે? જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. અર્થાત મારી એક પણ ઇન્દ્રિય કે મન બુદ્ધિનો વિષય બની શકે એમ નથી. એટલા માટે અણુહુ સૂક્ષ્મ એષઃ આત્માખ્યઃ, આત્મા નામથી
જે ઓળખાય છે, જેને આપણે જાણીએ છીએ. ધર્મ, એનો ધર્મ અર્થાત એના લક્ષણો. અતઃ અન્યમ અસંદિગ્ધમ ફલમ. એટલા માટે હવે નચિકેતાને યમરાજા કહે છે કે અન્યમ અર્થાત બીજું. બીજું એટલે કેવું? તો એને માટે શબ્દ પ્રયોગ કરો. અસંદિગ્ધ ફલમ, જેમાં શંકા ન પડે અથવા તો જેમાં સંશય ન થાય, જેની અંદર તને વસ્તુ હું કહું અને બરાબર સમજાઈ જાય એવી વસ્તુ અસંદિગ્ધ ફળને માગી લે. વરમ નચિકેતઃ વૃણીશ્વર. એ નચિકેતા તું વરદાનનું વરણ કર. મને મા ઉપરોત્સિહિ, અર્થાત તું આ મને ઓલો આપણે કહી ને બહુ ફોર્સ કર, મને દબાણ કર મારી ઉપર. આવું કહેવા માટે મને તું લાચાર બનાવ. મા ઉપરોત્સિહિ અર્થાત ઉપરોધમ મા કાર્ષિહિ. તું આ પ્રમાણે મારે તને આપવું છે એની અંદર વિઘ્ન કર્મા. મા ઉપરોધમ. ઉપરોધમ અર્થાત મારા વરદાન આપવાની અંદર તું મને તું વિઘ્ન કર્મા. મારે તને આપવું જ છે એમ. ઉપરોધમ મા કાર્ષિહિ. હવે એને આમ દ્રષ્ટાંત આપીને કહે છે અધર્મણમ ઇવ ઉત્તમર્ણઃ. જેવી રીતે જે ધનવાન હોય તો ગરીબ માણસને જેવી રીતે દબાવે એમ તું અત્યારે મને દબાવે છે. ઓલો ધરારથી રૂપિયા કઢાવે કે નાઈ દે એમ તું અત્યારે મને શું કહેજો? આ હું તારો ઋણી છું એટલે તું મને મારી ઉપર પ્રેશર કરે છે કે મને ના આ વરદાન આપો એમ. તું રહેવા દે, આવું કરના. જેમ પેલો ધની ગરીબ માણસને દબાવે અને ધરારથી એની પાસેથી લેવાનું કરે એવું તું કરમાં. કારણ કે હું તને ધરાર આપીશ તો તને એનું કાંઈ ફાયદો નહીં. ધરાર આપવાથી કાંઈ વળતર નહીં મળે તને. એટલા માટે આવું તું કરમાં. અતિસૃજા વિમુંચા. તું મને છોડી દે આ વાતમાંથી. એનમ વરમ મામ પ્રતિ. મારા તરફ આ વસ્તુને માગવાનું મૂકી દે અને મને છોડી દે. એટલે આ વરદાન મારી પાસેથી માગવાની વાત ભૂલી જા. બરાબર. ફરી પાછું હવે નચિકેતાજી છે કે પોતાની વાતને પકડી રાખે છે. ઓલાએ એમ કીધું કે આ તું મને દબાવમાં. નચિકેતાજી પોતાનું દબાણ ચાલુ રાખી દીધું. કે છે દેવૈરત્રાપિ વિચિકિત્સિતં કિલ ત્વં ચ મૃત્યો યન્ન સુવિઘ્નેયમાર્થ વક્તા ચાસ્યત્વાદુરન્યો ન લભ્યઃ. ન ખાઈ ગયા. નાન્યો વરસ્તુલ્ય તસ્ય કશ્ચિત. છે દેવૈહિ અત્ર અપિ વિચિકિત્સિતં કિલ. કિલ એટલે સાચે. જો સાચે જ આ દેવતાઓને અહીંયા સંશય થયો હોય, શંકા થઈ હોય તો ત્વં ચ મૃત્યો યત ન સુજ્ઞેયમ આર્થ. તો હે મૃત્યુ, યત જેને સુજ્ઞેયમ સારી રીતે જાણી શકાય એવી રીતે ન આર્થ એને તમે બતાવો નહીં. જો દેવતાઓને પણ આ બધાને આવું તમે કહો છો એ જાણવાનું અઘરું હોય તો આ તમે તો દેવતા જ છો અને આ વસ્તુને જાણો છો.
એટલે ત્વં ચ મૃત્યો યત ન સુજ્ઞેયમ આથ. મને તો એવું લાગે છે, શું લાગે છે? વક્તા ચ અસ્ય, આનો વક્તા, ત્વાદૃક, તમારા જેવો, અન્ય ન લભ્ય, મને તો બીજું કોઈ મળે એમ જ નથી. તમે એના સાચા વક્તા છો, તમે જ કહી શકો એવું છો. ન અન્યઃ વરહ તુલ્યઃ એતસ્ય કશ્ચિ. આ એનો નિશ્ચય છે. શું નિશ્ચય છે? કે મારે આ વરદાન જેવું મને બીજું એકેય વરદાન દેખાતું નથી, અને એટલે હું બીજું કાંઈ માંગવા પણ માંગતો નથી. મારે તો આ જ જોઈએ. છોકરાને હોય ને, આ જ જોઈએ, આ જ દે, એની જેમ આ મારે આ જ વરદાન જોઈએ છે, એ સિવાય કાંઈ. બરાબર? એને ભાષ્યકાર બતાવે શું કહે છે? દેવૈહિ અત્ર અપિ એતસ્મિન વસ્તુનિ વિચિકિત્સિતં કિલ ઇતિ ભવતઃ એવ નઃ શ્રુતં ત્વં ચ મૃત્યો યત યસ્માत् ન સુજ્ઞેયં આત્મતત્વં આથ કથયસી અતઃ પંડિતૈઃ અપિ અવેદનીયત્વાत् વક્તા ચ અસ્ય ધર્મસ્ય ત્વાદૃત્વતુલ્યઃ અન્યઃ પંડિતઃ ચ ન લભ્યઃ અન્વિષ્યમાણઃ અપિ અયં તુ વરઃ નિશ્રેયસ પ્રાપ્તિ હેતુઃ અતઃ ન અન્યઃ વરઃ તુલ્યઃ સદૃશઃ અસ્તિ એતસ્ય કશ્ચિत् અપિ અનિત્ય ફલત્વાत् અન્યસ્ય સર્વસ્ય એવ ઇતિ અભિપ્રાયઃ. દેવૈહિ અત્ર અપિ એ આગલા મંત્રમાં કીધું એ જ અર્થ છે. એતસ્મિન વસ્તુનિ, આ વસ્તુના સંદર્ભમાં દેવતાઓને પણ વિચિકિત્સિતં કિલ, અર્થાત સંશય થયેલો છે એવું જે તમે પૂછો તો કિલ ઇતિ ભવતઃ એવ નઃ શ્રુતં, આપની પાસેથી અમે આ સાંભળ્યું છે. બરાબર? કે દેવતાઓને પણ આમાં શંકા થાય એ તમે કહો છો એટલે મેં સાંભળ્યું. ત્વં ચ મૃત્યો, હે મૃત્યુ, તમે કહો છો યદ યસ્માત ન સુજ્ઞેયં આત્મતત્વં આર્થ કથયસી. તમે પણ આ જે આત્મતત્વ છે એને કેવું છે તો કે સુજ્ઞેયં, અર્થાત સારી રીતે જ્ઞેય, જાણી શકાય એ રીતે સુજ્ઞેયં આત્મતત્વં આર્થ કથયસી. ન છે આગળ છે. તમે પણ એના સંદર્ભમાં એવું કહો છો કે આ સારી રીતે જાણી શકાય એમ નથી, એવું તમે પણ કહો છો. અને અતઃ, તેથી કરીને પંડિતૈહિ અપિ, પંડિતો વડે પણ, અર્થાત બહુ બુદ્ધિશાળી હોય, પોતાને ગણતા હોય, બુદ્ધિશાળી હોય એમ નહીં પણ પોતાને બુદ્ધિશાળી ગણતા હોય એને પણ અવેદનીયત્વાत्, આ વસ્તુ એના માટે જાણવાનો વિષય ન બનતો હોવાથી વક્તા ચ અસ્ય ધર્મસ્ય, અને
આજે વાત છે આત્મતત્વ છે એના ધર્મને તમારા જેવો કોઈ વક્તા અથવા દૃક્તુલ્ય તમારા જેવો અન્ય બીજો અર્થાત પંડિત છે. પંડિત જો ગોતવા જાઓ તો એ પણ ન લભ્ય નહીં મળે. અન્વિષ્યમાણ ક્યારે શોધવા જાઓ તો પણ ગમે એવો દીવો લઈને ગોતવા જાઓ કે મને તમારા જેવો કોઈ વક્તા મળી જાય આ વસ્તુને બતાવી દે તો કોઈ મળે એમ નથી. અયમ તુ વરહ નિશ્રેયસ પ્રાપ્તિ. આ વરદાન જ નિશ્રેયસની પ્રાપ્તિનું કારણ છે અને એટલા માટે અતઃ ન અન્ય વરહ તુલ્ય સદૃશ અસ્તિ. આ વરદાન જેવું બીજું એકેય વરદાન છે નહીં અને મારે એતસ્ય કશ્ચિત અપી આને કોઈ પણ અનિત્ય ફલત્વાત અન્યસ્ય સર્વસ્ય એવ. બરાબર. કારણ કે જગતમાં બીજું બધું છે એ તો અનિત્ય છે, અનિત્ય ફળ પ્રદાન કરનારું છે. ત્યારે આ એક જ એવું છે કે જે મળી જાય તો પછી મારી પાસે આ બનેલું જ રહેશે. બીજા ફળ તો અનિત્ય છે તો એવા ફળને માટે હું શું કરવાની માંગણી કરું? માગું તો આપણે એવું કહીએ ને એવું જ માગી લઈએ કે પછી અને એટલા માટે અસુરો બહુ તપ કરે અને પછી એના બદલા માગે શું? મારે અમર થવું છે, મારે મરવું નથી. પણ કેમ ન મરાય ઈ વાત એકલી સમજાય. બસ બીજાની ઉપર પોતાની સત્તા ચલાવીને. એટલે અહીંયા આજે યમરાજાએ ના પાડી પણ નચિકેતાજી એવું કહે છે કે તમે પોતે જ તમારા મોઢેથી કહો છો કે આ વસ્તુ એવી આસાનીથી જાણી શકાય એમ નથી. આત્મ તત્વને પંડિતોય ન જાણી શકે, દેવતાઓ નથી જાણી શકતા, બહુ બુદ્ધિવાળા હોય ન જાણી શકે. એટલે આ વસ્તુ છે તો જાણવા જેવી, પાકું થઈ આ વસ્તુ જાણવા જેવી છે એવું તો તમારી મોઢેથી બોલો છો એટલે પાકું થયું. અને એટલા માટે આજે મારે જે વસ્તુ છે એ ન જાણવા જેવી નથી, જાણવા જેવી જ છે. અને જાણવા જેવામાં જાણવું હોય તો તમારા જેવો એનો જ્ઞાતાય બીજો નથી. એટલે તમે જે રીતથી મને વસ્તુ બતાવશો એવો બીજો કોઈ નહીં બતાવે. કારણ કે તમે મૃત્યુના દેવ છો એટલે આ જાણો જ છો. અને તમારા સમાન બીજો કોઈ ન હોય, હું શોધીશ તોય નહીં મળે. અને એટલા માટે આ વરદાન જે મારું છે એ વરદાનને હું વળગી રહેવા માંગુ છું કે મારે બીજું નથી, આ એક જ જોઈએ છે. એટલે આ રીતે કેમ તો એનું કારણ અહીં ભાષ્યકારે ચોખવટ કરી દીધી. એતસ્ય કશ્ચિત પરહ તુલ્ય ન અસ્તિ એવું જે કહ્યું એને માટે કહે છે કે બીજું જે મળે એ બધું અનિત્ય છે. એટલે વિવેક છે નચિકેતાજીની અંદર, વિવેક સામર્થ્ય છે કે અનિત્યને મેળવવાનો પ્રયત્ન કરાય જ નહીં. અનિત્ય એ વસ્તુ ખૂબ મહેનત કરીને વ્યક્તિ પાછો ખોવાનો છે. જ્યારે આ વસ્તુને મેળવી લીધા પછી નિત્યને પામીને એને ક્યારેય ખોવી પડે નહીં. અને એટલા માટે નચિકેતાજી આપણે વરદાનના સંદર્ભમાં જોયું હતું કે બહુ હોશિયાર છે. અને અહીંયા પણ ફરી પાછી એની બુદ્ધિમત્તા સિદ્ધ થાય છે કે લેવું હોય તો એવું શું માંગવું કે જેની કોઈ કિંમત ન હોય. બરાબર. આ રીતે કહીને શું કે છે? એવં ઉક્તઃ અપિ પુનઃ પ્રલોભયન ઉવાચ મૃત્યુઃ. એવં ઉક્તઃ અપિ આ પ્રમાણે કહેવા છતાં પણ પુનઃ ફરીથી પ્રલોભન આપવાને માટે, લલચાવવાને માટે ઉવાચ મૃત્યુ બોલ્યા. શું બોલ્યા?
शतायुष पुत्र पौत्रान् वृणीष्व सदायुष पुत्र पौत्रान् वृणीष्व बहुन् पशून् हस्ति हिरण्यमश्वान् बहुन् पशून् हस्ति हिरण्यमश्वान् भूमिर्महदायतनं वृणीष्व भूमिर्महदायतनं वृणीष्व स्वयं च जीव शरदो यावदिच्छसि स्वयं च जीव शरदो यावदिच्छसि આપણે હોય તો શું કહી દેશું હવે કાઈ આપી દો ને તમે આટલું બધું કયો તમારી વાતને શું ટાળવી એમ તમે મોટા છો તમે કયો ને તમારું અપમાન કરાય આપી દો આપી દો ચાલો રણજીત કેતાજી શેની ના પાડે છે એને કહે છે શતાયુષ કે લાલચ આપી છે એને બતાવે शतायुष 100 वर्ष बराबर 100 वर्ष નું આયુષ્ય શત આયુષ બીજું પુત્ર પૌત્રાન વૃણીશ્વ પુત્ર તો ખરો પૌત્ર પણ તને આપી દો જા એનું વર્ણન કરી લે બીજું બહુન પશુન ખૂબ ધન સંપત્તિ દઈ દો બહુન પશુન હવે ઈ સંપત્તિ માંગે છે પેલા ખાલી ગાયું ને ઘોડા એનું નહીં પણ બહુન પશુની અંદર નામ આપ્યા હસ્તી હિરણ્યમ અશ્વાન જે હાથી હિરણ્યમ અર્થાત સુવર્ણ અને ઘોડાઓ આ બધું આપી કારણ કે રાજા હોય તો એની પાસે શું હોય આવું બધું એટલે કે આ બધું તને આપું ભૂમેહે મહત आयतनम वृणीश्व ભૂમિ અર્થાત ધરતી ઉપર પૃથ્વીની અંદર જેનું વિસ્તાર થયેલો હોય એટલી બધી ધરતી તને આપી અર્થાત મોટું સામ્રાજ્ય આપી દઉં બરાબર ભૂમિહે મહત આયતનમ વૃણીશ્વ એનું વર્ણન કરી લે અને આ બધું હોય પણ આયુષ્ય ટૂંકું હોય થોડાક દિવસમાં જગતમાંથી જવાનું થાય તો નકામું થાય એટલા માટે છેલ્લે કહી દે છે સ્વયં ચ જીવ અને તું સ્વયં જીવ ક્યાં સુધી તો કે શરદ પેલી શરદ ઋતુ કીધી હવે શરદની અંદર પાછું કે છે કે ઈ તું ઈચ્છે ત્યાં સુધી એટલી શરદ ઋતુઓ જો યાવદ ઈચ્છસી જ્યાં સુધી તું ઈચ્છે એટલી શરદ ઋતુઓ જીવ એટલે એનો અર્થ એવો થઈ ગયો પેલા વિશ્વ પિતામહ જેવું તને વરદાન ઈચ્છા મૃત્યુનું વરદાન દઈ હું કોઈક નથી આ વાતને મૂકી દે આમાં ક્યાં આપણે તો બધું આપી દો ને લાવો દાવ મારી વાતને પેલા કહેતા હતા ને કે અમે ભાગી જાય તમને બિરાડો તો અમે ભાગી જાય એના જેવું છે અમારે નથી જોઈતું કાંઈ તો શું કે આગળની વાત તો ભાષ્યકાર शतायुष शतं वर्षाणि आयुषि येषां तान् शतायुषः पुत्र पौत्रान् वृणीष्व च गवादि लक्षणान् बहुन् पशून् अस्ति हिरण्यम् अस्ति च हिरण्यं च अस्ति हिरण्यम् अश्वांश्च किञ्च भूमेः पृथिव्याः महद्विस्तीर्णम् आयतनम् आश्रयं मण्डलं राज्यम् वृणीष्व किञ्च सर्वमपि एतत् अनर्थकं स्वयं चेत्
अल्प आयुः इति अल्प आयुः इति अतः आह अतः आह स्वयं च जीवः स्वयं च जीवः त्वं जीवः धारय त्वं जीवः धारय शरीरं शरीरं समग्र इन्द्रियकलापं समग्र इन्द्रियकलापं शरदः वर्षाणि शरदः वर्षाणि यावदिच्छसि जीवितुं यावदिच्छसि जीवितुम् એટલે શતાયુષઃ એનો અર્થ થાય શતમ વર્ષાણી આયુષી એષા 100 વર્ષનું આયુષ્ય જેને છે તાન શતાયુષઃ એને કહેવાય શતાયુષઃ અને તું કેવો થા તો કે શતાયુષઃ સેંકડો વર્ષનો થા એક માત્ર 100 વર્ષનો થાય એટલું જ નહીં પણ શતાયુષી વર્ષાણી આયુષી સેંકડો વર્ષનું જે આયુષ્ય છે તને પ્રાપ્ત થાવ બરાબર અને એની હારે પુત્ર પૌત્રાન વૃણીશ્વ પુત્ર અને પૌત્રોને પણ તું માગી લે કિંચ ગવાદી લક્ષણાન બહુ પશુન ગાય વગેરે જેનું લક્ષણ છે એવું ખૂબ ધન માગી લે અથવા તો લઈ લે હવે બહુન પશુન કહીને એક ગાય વગેરે દીધા પણ બીજા સ્પેશિયલ નામ આપ્યા હાથી સુવર્ણ અને હિરણ્યમ ચ હસ્તિ હિરણ્યમ એને કહેવાય હાથી અને હિરણ્ય સુવર્ણ અને અશ્વાન ચ ઘોડાઓ પણ કિંચ ભૂમેઃ પૃથિવ્યાઃ અને ભૂમિ અર્થાત પૃથ્વી કેટલી પૃથ્વી તો એને માટે કે છે મહદ વિસ્તીર્ણમ જેનો ખૂબ વિસ્તાર થયેલો અર્થાત આખી ધરતીનું રાજ્ય આપી દઉં બરાબર મહદ વિસ્તીર્ણમ આયતનમ આયતનમનો અર્થ કર્યો આશ્રય જ્યાં તારે જ્યાં રહેવાનું થાય આશ્રય અથવા તો એનું બીજો અર્થ કર્યો મંડલમ રાજ્યમ મોટું રાજ્ય એ આ રીતે તું જે કે તને આપી દઉં ઋણીશ્વર કિંચ સર્વમપી એતદ અનર્થકમ અને આ શું છે તો કે આ બધું જ નકામું થઈ જાય અનર્થક છે સ્વયં ચેત અલ્પ આયુ જો તને થોડુંક આયુષ્ય હોય તો આ બધું અનર્થક થઈ જશે ઇતિ અતઃ એટલા માટે તું સ્વયં ચે જીવઃ તું પોતે જીવ ત્વમ જીવઃ અર્થાત ધારય શરીરમ શરીરને ધારણ કરી રાખ શરીરને ધારણ કરી રાખ એમાં વળી પાછું આ મોતિયો આવી જાય ને આમાંથી દાંત પડી જાય ને આવું બધું થાય કાને સંભળાતું બંધ થઈ જાય તો આ બધો કલા નકામો થઈ જાય એટલા માટે એનો અર્થ કેવો સમગ્ર ઇન્દ્રિય કલાપમ શરીર એટલું ધારણ કરે એમ નહીં એવા તો ઘણા જીવતા હોય કે પછી હવે ભગવાન આમાંથી આપણે સાંભળેલા છે ઘણા કે હવે ભગવાન આમાંથી છોડાવે તો સારું એવું નહીં જો તારું આવું લાંબુ આયુષ્ય હોય તો તારો આખો સંઘાર તું જેમ ઈચ્છે એ પ્રમાણે બરાબર બનેલો રહે શરદઃ વર્ષાણી યાવદ ઈચ્છસી જીવિતુમ આ 100 વર્ષો જે શરદ આ ઋતુને આવે ને જાય એટલી વાત તું એને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એને તું માગી લે એટલે યમરાજા એટલા બધા ઉદાર થઈ ગયા છે કે હવે આપણે હોય તો ઉદારતાનો લાભ લઈ લઈએ અને હવે આપણે પણ લાભ લેવો છે ને એક મંત્ર થઈ જાય તો પછી કાલે પછી સાંજના નહીં મળે ચાલો થાકી ગયા કેટલા થાકી ગયા
एतत्तुल्यं यदि मन्यसे वरम् एतत्तुल्यं यदि मन्यसे वरम् विश्ववित्तं चिरजीविकां च विश्ववित्तं चिरजीविकां च महाभूमौ नचिकेतस्त्वमेधि महाभूमौ नचिकेतस्त्वमेधि कामानां त्वा कामभाजं करोमि कामानां त्वा कामभाजं करोमि શું કહે છે આ બધું હું કરી દઉં શું કરી દઉં एतत्तुल्यं यदि मन्यसे वरम आना समान जो तू बीजू कोई वरदान समझतो हो तो वृणीश्व एनु तू वरण कर वित्तम चिरजीविकां च અને વિત્તમ અર્થાત ધન માગી લે અને સાથે સાથે લાંબુ આયુષ્ય પણ જે એ જીવિકાનો અર્થ થાય તો જીવિકા એટલે તો જેની અંદર આ જીવનને ચલાવવા માટે જરૂરી એને જીવિકા કહીએ તો એ પણ તું માંગી લે વિત્તમ ચિરજીવિકાં ચ ફરી પાછું જે આગળ કીધું તું એ જ પુનરાવર્તન મહાભૂમૌ અને આજે મહાન ભૂમિ અર્થાત એનો સ્વામી બનાવ એમ મહાભૂમૌ નચિકેતઃ ત્વમ એધિ એને તું પ્રાપ્ત કર શું કહે થાય કામાનાં ત્વા કામભાજં કરોમિ કામનાઓનો હું તને ભોગવનાર બનાવું તારી જેમ ઈચ્છા થાય એ પ્રમાણે કામનાઓને ભોગવો બરાબર એતત્તુલ્યં એતેન યથોપદિષ્ટેન સદૃશં અન્યં અપી यदि मन्यसे वरं तम अपि वृणीष्व किंच वित्तं प्रभूतं हिरण्यरत्नादि चिरजीविकां च सह वित्तेन वृणीष्व इति एतत् किं बहुना महत्यां भूमौ राजा नचिकेतः त्वं एधि भव किंच अन्यत् कामानां दिव्यानां मानुषाणां च कामभागिनं कामार्हं काम अर्हं करोमि सत्यसंकल्पः हि अहं देवः શું કહે છે ફરી પાછું આના જેવું છે આગળ એતત્તુલ્યં આના સમાન એતેન યથા ઉપદિષ્ટેન સદૃશમ આજે આગળ બતાવ્યું એ પ્રમાણે ઉપદિષ્ટેન જેની વાત કરી છે એ પ્રમાણેના સદૃશમ અન્યમપી તને એના જેવું બીજું કંઈક લાગતું હોય મેં આ બધું વર્ણન કર્યું એના જેવું તને કંઈક બીજું દેખાતું હોય તો યદિ મન્યસે વરમ જો તું માનતો હો તો એને માગી લે તમ અપી વૃણીશ્વ એનું પણ હરણ કરી લે કિમ છે અને વળી વિત્તમ પ્રભુતમ અને ઘણું બધું પ્રભુતમનો અર્થ થાય ખૂબ ધન પણ માગી લે હવે એ ધન એટલે ખાલી ઓલી નોટું કે ઓલા કંકનિયા સિક્કા નહીં આપણા જે લોઢાના હિરણ્ય રત્નાદિ સુવર્ણ રત્ન વગેરે આ બધું માગી ચિરજીવિકાં ચ અને લાંબુ આયુષ્ય સહવિત્તેન વૃણીશ્વ લાંબુ આયુષ્ય વિત્ત ધન સાથે હરણ કરી લે કેમ બહુના બહુ હું કેવું હોય તને લાંબી બધી વાતો કર્યા કરવી આ આપી શું મહત્યામ ભૂમૌ રાજા આ આખી જે પૃથ્વી છે એનો હું તને રાજા બનાવી નચિકેતઃ ત્વમેધિ ભવ તું રાજા બનીને પાછો
એનો ઓલો કે ને ચક્રવર્તી, એનું શાસન કરનારો બનેલો જ રહે. આ પ્રમાણે કિંચ અન્યત કામાનામ દિવ્યાનામ, અને અન્ય કામનાઓ કે જે કામનાઓ કેવી હોય તો કે દિવ્ય, માનુષાણામ છે, અને મનુષ્ય સંબંધિત કામના હોય તો એ પણ દૈવી અને માનુષી બે કામનાઓને ત્વામ કામ ભાજન, તને હું એનો ભોગવવા માટેનો ભાગીદાર બનાવું છું, અથવા તો એને કામાર્હમ, કામના ભોગવવાને યોગ્ય બનાવું કરોમી, આવું હું કરી દઉં. કેમ તો કે છે સત્ય સંકલ્પ હિ અહમ દેવ, અમે દેવતાઓ કેવા છીએ? સત્ય સંકલ્પ, અમે બોલીએ એમ થઈ જાય. એટલે એવું કહેવાનો અર્થ એવું છે કે તને આ જો ધરતીનું રાજ્ય જોઈતું હોય તો આપી રહું, અને દેવલોકનું રાજ્ય જોઈતું હોય તો એવું આપવા માટે સમય. એમાં કીધું દિવ્યાનામ માનુષાણામ છે, બે પ્રકારના ભોગ આપવાને હું અબદ્ધ છું. દેવલોકનું તને રાજ્ય આપી દઉં જો તારી ઈચ્છા હોય, બરાબર. પણ એ વસ્તુના સંદર્ભમાં તું આ માર્ગમાં હજી આગળના મંત્રમાં એ છે, પણ એને આપણે સવારે સરસ મંત્ર 26મો મંત્ર છે. સરસ વાત છે. 27મો સરસ છે. 27મો સરસ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત